હું છું લખમા બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી તો હીટ વેવને લઈ અને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની આ બેઠક છે જેમાં અનેક લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા આ બેઠકની અંદર જિલ્લા કલેક્ટરે હીટ વેવને લઈ અને વિવિધ સૂચનો છે ત્યાં તમામ જે બેઠકમાં આવેલા લોકો છે તેમને આપ્યા હતા જેમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની પણ સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ પર શેડ કે પછી પાણીના જે સ્પ્રિંકલર છે તેની પણ વ્યવસ્થા ગોઠવવા માટે સૂચના આપવામાં આવી છે હીટ વેવને લઈ અને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી રહી છે ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની આ બેઠકનું આયોજન થયું હતું અને આ બેઠકની અંદર કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે જિલ્લા કલેક્ટરે હીટ વેવને લઈ અને વિવિધ દિશાઓમાં સૂચનો આપ્યા હતા અને જે અંતર્ગત બપોરે 12 થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેની સૂચના છે તે પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે અને ટ્રાફિક સિગ્નલ ઉપર શેડ કે પછી પાણીની વ્યવસ્થા ઊભી કરવાનું પણ કહેવામાં આવ્યું છે સંવાદદાતા સાહિસ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી સાહિસ સુરતની અંદર જિલ્લા કલેક્ટર દ્વારા હીટ વેવને લઈ અને જે આગાહી કરવામાં આવી છે તેને લઈ અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને વિશેષ બેઠકનું આયોજન પણ થયું હતું શું છે સંપૂર્ણ વિગતો બિલકુલ ચોક્કસપણે હીટવેવની આગાહીના પગલે સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકની અંદર અલગ અલગ ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી જેને લઈને 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી સિગ્નલો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી ચર્ચા જે છે તે કરવામાં આવી હતી પરંતુ અત્યારે લારી પર જે છે તે અત્યારે લોકો ગરમીથી બચવા માટે અત્યારે જોઈ શકાય છે જે રસનો સહારો લેતા નજરે પડી રહ્યા છે કારણ કે ગરમીથી લોકો જે છે તે અત્યારે રાહત અનુભવી રહ્યા છે કારણ કે સુરત શહેરની અંદર અસંખ્ય ગરમી જે છે તે હાલ જોવા મળી રહી છે લોકો જે છે અહીંથી રસ્તા પરથી નીકળતા હોય ત્યારે રસનો સહારો લેતા નજરે પડી રહ્યા છે આપણે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની ગરમીનો માહોલ છે क्या कहोगे कितनी गर्मी बहुत ज्यादा है और हम तो लोगों को ये अपील करते हैं घर से बाहर निकलो संभाल बांध के निकलो पानी बोतल घर से लेके निकलो रास्ते में इतनी गर्मी पूरा पसीना पसीना हो जाता है और हमने तो इतनी गर्मी करनी हम तो बैठ के खाने का रख हैं ठंडक लगे तो बहुत अच्छा लगेगा आप क्या कहोगे કેટલી ગરમી લાગી રહી છે શું કહેશો तापमान पण बहुत बढ़े અને કરો તો ઠંડુ પાણી અથવા લીંબુ શરબત મિત્રો અને બને ત્યાં સુધી હું સરકારશ્રીને અપીલ કરું છું કે બાકીના સમયમાં સિગ્નલો બંધ રાખે અને બધાને હેલ્મેટ માટે પણ બહુ તકલીફ પડે છે હેલ્મેટ પહેરીને બિલકુલ જોઈ શકાય છે સુરતવાસીઓ પણ સરકારને અપીલ કરવા માંગી રહ્યા છે કે જે હેલ્મેટ છે તે ગરમીના સમય દરમિયાન જે છે તે તેમને રાહત મળે બીજી તરફ જે રીતના લોકો બહાર નીકળતા હોય ત્યારે લીંબુ પાણી અને જે પાણીનો બોટલ છે તે લઈને નીકળવા માટે અપીલ જે છે તે ખાસ કરીને સુરતવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય સુરત શહેરની અંદર એક પછી સતત જે છે તે હીટ વેવને લઈને આગાહી આપવામાં આવી છે અને તેને લઈને અત્યારે સુરતવાસીઓ પણ જણાવી રહ્યા છે કે સિગ્નલો બંધ રાખવા નિર્ણય લેવો જોઈએ જી સાહિસ રાજ્યની અંદર તમામ જિલ્લાઓ છે તેની અંદર જિલ્લા કલેક્ટર દ્વારા જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેમના દ્વારા ગાઈડલાઈન પણ ઘણી બધી જાહેર કરવામાં આવી છે સુરતની અંદર કેવા પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેના પર થોડી તમે માહિતી આપશો બિલકુલ ચોક્કસપણે જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી દ્વારા તમામ જે આરોગ્ય અધિકારી હોય કે ટ્રાફિક વિભાગના અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી હતી અને તેમને સ્પષ્ટપણે એક ચર્ચાની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો ટ્રાફિક વિભાગને જણાવવામાં આવ્યું હતું કે જે 12 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવા માટે કારણ કે ગરમી ખૂબ જ અસંખ્ય રહેતી હોય છે અને લોકો સિગ્નલ પર ઉભા રહેતા હોય ત્યારે તાપ વધારે લાગતો હોય છે તે ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ ટ્રાફિક સિગ્નલો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવે બીજી તરફ જે મંડપ બાંધવામાં આવે કારણ કે વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટેનું એક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો સુરત આરોગ્ય વિભાગ પહેલાથી એલર્ટ મોડ પર છે તેમણે જણાવ્યું છે કે બહાર નીકળતા હોય તો રૂમાલ અને દુપટ્ટો બાંધીને નીકળવું જોઈએ પાણીનો બોટલ જે છે તે સાથે રાખવી જોઈએ
અને સૌથી વધારે પાણી જે છે તે પીવું જોઈએ તેવી વાત જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે અલગ અલગ ગાઈડલાઈન જે છે તે સુરત શહેર આરોગ્ય વિભાગ અને સૌરભ પારગી જે કલેક્ટર છે તેમના દ્વારા બહાર પાડવામાં આવી રહી છે. અને લોકો પણ હવે બપોરના સમય દરમિયાન બહાર નથી નીકળતા. સુરતના રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. જી સાહિસ જોડાયા તે બદલ આપનો આભાર.